વાગડા જિલ્લા પંચાયત ચૂંટણી સભ્ય વાગડા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે બે મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સાથે સાથે તાલુકા જિલ્લા પંચાયત બેઠકો માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. આજરોજ વાગડા જિલ્લા પંચાયતના ઉમેદવાર શાહીનબાનુ મુસ્તાકભાઈ રાજ સાથે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે વાગડા મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. તેમજ અધિકારીને ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. હવે જોવાનું એ રહ્યું છે કે આગામી 26 એપ્રિલ યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મતદારો કયા પક્ષના ઉમેદવારોને વિજયની વરમાળા પહેરાવશે તે આગામી 28 એપ્રિલના રોજ જાણવા મળશે. રિપોર્ટ મકસૂદ ખિલજી, વાગડા. નમસ્કાર મિત્રો, મારું નામ રાજ શાહીનબાનુ મુસ્તાકભાઈ છે. આ વાગડા જિલ્લા પંચાયત સીટ નંબર 31 ભારતીય જનતા પાર્ટીમાંથી આજે અમે મામલતદાર ખાતે ફોર્મ ભરવા આવ્યા છે અને અમારું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે. એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારી સાથે આવેલા તમામ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. વાગડા અને વાગડા તાલુકાની જનતા અને તેમના આજુબાજુના તમામ 20 ગામોનો હું આશા રાખું છું કે અમને મત જંગી રૂપે આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, સૌનો સાથ, સૌનો વિકાસ.